મિત્રો, આ દાદા સાહેબ પગલા મંદિર જે રોડ છે એ બહુ જાણીતો રોડ છે, સૌ કોઈ જાણે છે, પણ અહીંયા એક બહુ મોટું બ્લન્ડર છે. ઘણા સમયથી એક્સિડન્ટો બહુ થાય છે અને મને આજુબાજુના સોસાયટીઓમાંથી બી ફોન આવ્યા કે આ જે ડિવાઈડર તમે જોઈ રહ્યા છો કે ડિવાઈડર જ્યારે શરૂ થાય છે ત્યાં કોઈ જે ગાડીને જે રિફ્લેક્ટર્સ જે હોય છે જ નહીં, અને અવારનવાર અઠવાડિયામાં 2 થી 3 વખત ગાડીઓ ઉપર ચડી જાય છે. અત્યારે બીજા લોકોની મદદથી હું અહીંયા રિફ્લેક્ટર શીટ્સ લગાવીને એટલીસ્ટ લોકોને ટેમ્પરરી બેઝ પર ધ્યાન પડે એ માટે કામગીરી કરું છું. પણ કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગના જે જવાબદાર લોકો હોય એ મહેરબાની કરીને અહીંયા ધારાસભ્ય પગલાની વિઝિટ કરે અને આ રોડ ઉપર જે ડિવાઈડર છે એનું એકચ્યુઅલી આ પાર્ટ્સમાં રોડ ઉપર વચ્ચે ડિવાઈડર છે, એટલે વચ્ચે ડિવાઈડર છે ને વચ્ચે પાછા ગેપ્સ છે, એટલે આ બહુ એક્સિડન્ટ પ્રોન ઝોન બની જાય છે. લોકો ધ્યાન નથી પડતું અને સીધું અંદર ગાડી અંદર ભટકાઈને ઉપર ચડી જાય છે. એટલે મહેરબાની કરીને આમાં જે કરવાનું હોય એ તાત્કાલિક આમાં કરીને લોકોની જાનહાનિ ન થાય અને સુરક્ષા માટેની ચિંતા કરવામાં આવે. આભાર.